જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાળા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણે કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાળવે નમઃ, શ્રી ગુરુવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. તો વૈષ્ણવો, આપણે જોઈ રહ્યા છીએ કે આ બ્રહ્મ સંબંધનો મંત્ર આપણા પ્રભુએ શ્રાવણ સુદ 11ના દિવસે આપણા વલ્લભને આપે છે અને આપણા વલ્લભે સર્વપ્રથમ આ મંત્ર દામોદરદાસજી હરસાણીને આપેલ છે. તો તે બ્રહ્મ સંબંધના મંત્રમાં શું કહેલું છે મુખ્ય, તે આપણે આજે જોઈએ. તે કારણ તે એટલે મહત્વનું છે કારણ કે તે ભગવાને સાક્ષાત પોતે પોતાના મુખારવિંદથી પ્રકટ કરેલ છે. એક તો બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ પ્રાણીઓનો દેહ અને આત્માના બધા દોષોની નિવૃત્તિ થાય છે. અને આ દોષો 5 પ્રકારના છે. હવે 5 પ્રકારના દોષો ક્યાં ક્યાં છે? આ દોષો એક તો સહજ રીતે થતા દોષો, દેશ અને કાળથી ઉત્પન્ન થતા દોષો, અને સંયોગથી થતા અને સ્પર્શથી થતા દોષો. આ 5 પ્રકારના દોષો બ્રહ્મ સંબંધ કરવાથી દૂર થાય છે. એટલે કે તો કોઈ પણ પ્રકારે સેવામાં બાધારૂપ કરતા નથી. બીજી કોઈ પણ રીતે આ બધા દોષો નિવૃત્ત થતા નથી. હવે આપણે જોઈએ કે સહજ દોષ. હવે સહજ દોષો એમાં સહજ દોષ જે છે એ જન્મથી જ ઉત્પન્ન થાય. સહજ દોષ એટલે જન્મથી ઉત્પન્ન થયેલા દોષો, જેમ કે સ્ત્રી, શુદ્ર, ચાંડાળ વગેરે, તે હીન જાતિ ગણાતી. પરંતુ મનુસ્મૃતિમાં આ હીન જાતિને ઉપનયન સંસ્કારને વેદ ભણવા માટે યોગ્ય ગણી નથી. પરંતુ બ્રહ્મ સંબંધી લીધા પછી પણ દોષ પણ તેમનો નષ્ટ થાય છે. બીજો છે દેશોત્થ દેશ. દેશોત્થ એટલે જે દેશમાં કૃષ્ણ મૃગ એટલે કાળિયા પોતાની ખુશીથી ફરે છે, તે દેશને યજ્ઞ કરવા યોગ્ય ગણતા નથી. જેવી રીતે તે માટે મગધ, મારવાડ અને બંગ દેશો અપવિત્ર ગણાય છે. કાલોત્થ દેશ ત્રીજો છે. કાલોત્થ દોષ એટલે કળીકાળ, કુમુહૂર્ત અથવા અમુક અવસ્થા આદિને કારણે થતા દોષો કાલોત્થ દોષો કહેવાય છે. જેમ કે વર્ષાકાળમાં અથવા પ્રદોષમાં વેદ ન ભણાય તો તેને કાલોત્થ દોષ સમજવું, પણ તે પણ બાધારૂપ થતા નથી. ચોથું છે સંયોગજ દોષ. સંયોગ અથવા પતિત વગેરેના સંબંધથી ઉત્પન્ન થતા દોષોને સંયોગ જ દોષ કહેવાય છે. સંયોગ એટલે સંગ દોષ અથવા પતિત વગેરેના સંગથી ઉત્પન્ન થતા દોષો, તે પણ બાધારૂપ થતા નથી. બીજું છે સ્પર્શ દોષ. સ્પર્શ ન કરવા લાયક વસ્તુ અથવા અપવિત્ર ગણાતા પશુઓ કે પ્રાણીઓનો સ્પર્શ કરવાથી જે થતા દોષો હોય છે, તે પણ સ્પર્શ દોષ થયા, પણ તે પણ આમાં બાધારૂપ થતા નથી. તો તે માટે આપણે તે પ્રમાણે આ બધા દોષોનું નિવારણ થાય છે. એમાં આપણા પ્રભુએ બ્રહ્મ સંબંધ મંત્રની મહત્તા કહેલ છે. બીજું છે બ્રહ્મ સંબંધ લીધા પછી પ્રભુને સમર્પણ કર્યા સિવાયની બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જેમણે પ્રભુને નિવેદન કર્યું છે તેમણે તો પ્રભુને બધી વસ્તુઓ સમર્પણ કરીને પછી પોતાના કાર્ય કરવા. ત્રીજું છે શ્રી કૃષ્ણ દેવોના પણ દેવ છે, તેમને અડધી વાપરેલી વસ્તુઓ સમર્પણ ન કરવી. તેથી દરેક કાર્યની શરૂઆતમાં સર્વ વસ્તુઓ પ્રભુને સમર્પણ કરી પછી તેનો ઉપયોગ કરવો. આપેલી દાન અને પ્રભુને જે કંઈ અર્પણ કર્યું હોય તેવું કંઈ પણ પાછું ગ્રહણ કરવું નહીં. એવું આ વચન પુષ્ટિ માર્ગને લાગુ પડતું નથી કે પ્રભુને કાંઈ અર્પણ કર્યું કે દાન કર્યું ને એનો આપણે ઉપયોગ એને આપણે પાછું ગ્રહણ ન કરવું ને એવું બધું આ બધું નિયમ પુષ્ટિ માર્ગમાં લાગુ નથી. તે પૂજા માર્ગને લાગુ પડે છે, કારણ પૂજા માર્ગમાં અર્પણ અને પુષ્ટિ માર્ગમાં સમર્પણ હોય છે. જેવી રીતે જગતમાં સેવકની માલિકીની ઈચ્છા સમજી તેની આજ્ઞા પ્રમાણે બધા કાર્ય, તે રીતે ભક્તે પણ બધું સમર્પણ કરીને કાર્ય કરવા જોઈએ. તેથી સર્વ વસ્તુને બ્રહ્મતા પ્રાપ્ત થાય છે. પછી તે જેમ આપણે છેલ્લા શ્લોકમાં છે ગંગા દોષ વગેરે. ગંગાજીમાં ખાળ, કુંડી, ગટરનું પાણી બધું મલિન જે અપવિત્ર હોય તે બધું એમાં ભળી જાય છે, પણ તેમાં ભળી જતાં તે જેવી રીતે પવિત્ર થાય છે, તેમાં પછી લોકો સ્નાન પણ કરે છે, તે જળનું પ્રાશન પણ કરે છે, તે પીવે પણ છે, તે દોષરહિત બની જાય છે. તો એવી રીતે પ્રભુને સમર્પિત બ્રહ્મ લીધા છે એ મનુષ્યના બધો દોષો
દૂર થઈ જાય છે, તે પ્રભુમાં તલ્લીન થઈ ગયા પછી તેનું બધું નષ્ટ થઈ જાય છે, તે પણ પ્રભુના જેમ નિર્દોષ બની જાય છે, દોષરહિત બની જાય છે. તેવું આમાં આપણા સિદ્ધાંત રહસ્યનો ભાવાર્થ છે. હવે ભક્તિ માર્ગમાં હજી એક વાત કહેલી છે કે ભક્તિ માર્ગમાં યાદ રાખો કે શુદ્ર, ચાંડાળ કે કોઈ પણ હીન યોનિનો કહેવાતો જીવ હોય તે પણ પુષ્ટિ માર્ગમાં તેનો સ્વીકાર થાય છે. તે બ્રહ્મ સંબંધ લઈ શકે છે, વૈષ્ણવ બની શકે છે, તે શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન પણ કરી શકે છે. શ્રી કૃષ્ણને તે તેટલો જ પ્રિય છે જેટલો તેને અન્ય કોઈ ભક્ત હોય છે. આથી કોઈ પણ જાત કે યોનિના મિશ્ર પુષ્ટિ જે બ્રહ્મ સંબંધનો મંત્ર લઈ બ્રહ્મ સંબંધ સાથે સંબંધ જોડી વૈષ્ણવતા પ્રાપ્ત કરી દેવી, એવું મારું ખાસ નિવેદન છે. તો વૈષ્ણવ અહીંયા આજે આપણો આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થનો જે શ્લોક છે, ભાવાર્થનો મિનિંગ જેને કંઈ વિશ્લેષણ આપણું આજે અહીંયા આપણું પૂર્ણ થયેલ છે. અને તે પ્રમાણે બધું કાર્ય કરવું, પ્રભુને બધી વસ્તુ અંગીકાર કરીને તેનો ઉપયોગ કરવો, કોઈ પણ કાર્ય પર અડધું સમર્પણ ન કરવું, અડધી વાપરેલ વસ્તુનું સમર્પણ ન કરવું. અને છેલ્લે ભૂલ્યા સિવાય રોજ 5 માળા આ ક્રમમાં ફેરવવી. પ્રથમ અષ્ટાક્ષર મંત્રની માળા, પછી પંચાક્ષર મંત્રની માળા, પછી અષ્ટાક્ષર મંત્રની માળા, પછી પંચાક્ષર મંત્રની માળા અને પછી અષ્ટાક્ષર મંત્રી. આ પ્રમાણે 5 માળા રોજ કરવી. બ્રહ્મ સંબંધ લઈ આટલું તો જરૂર કરવું. પ્રભુને પ્રણામ, ચરણ સ્પર્શ, કૃષ્ણાશ્રયનો પાઠ, ગદ્ય મંત્રનું ઉચ્ચારણ અને 5 માળા. તો આ પ્રમાણે વૈષ્ણવો આજે આપણો આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ પૂર્ણ થયેલ છે. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.